લંકેશ્વર પ્રણતિભંગ દૃઢવ્રતમ તદન ધમયુગમ અન્યોન્ય પાવનમ મૃદુભયમ શમેત્ય. કોઈ સાહિત્યકારે લખેલો આ શ્લોક જ્યારે મેં સાંભળ્યો ત્યારે મારી આંખોના ખૂણા પણ ભીંજાઈ ગયા. લંકા પર વિજય મેળવીને રામ અયોધ્યા પરત ફરે છે. વિધિવત રીતે રામનો રાજ્યાભિષેક થાય છે. ત્યારે ભરત સભામાં ઉપસ્થિત સૌ કોઈ કે જેમણે 14 વર્ષ દરમિયાન તેમને સહાય કરી તેમને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરે છે. રામના કહેવાથી માતા કૈકેયીના ચરણ સ્પર્શ પણ કરે છે. ગુરુ વશિષ્ઠને વંદન કરે છે. પણ જ્યારે માતા સીતાજીની સામે આવે છે ત્યારે ભરતજી માં સીતાના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દે છે. ત્યારે સાહિત્યકાર કહે છે, અન્યોન્ય પાવનમ મૃદુ ભયમ શમેત્ય, અર્થાત ભરતજીનું મસ્તક અને માં સીતાજીના ચરણ બંને ધન્ય થઈ ગયા. હવે ભરતજીનું મસ્તક સીતાજીના ચરણ સ્પર્શથી ધન્ય થાય એ તો સમજી શકાય, કેમ કે એ ચરણ મિથિલા કુમારી, જનક દુલારી, અયોધ્યાની મહારાણી અને મા સમાન ભાભીના ચરણ હતા, જેણે પતિના પગલે ચાલવા વનની વાટ પકડી હતી અને અદ્ભુત અલૌકિક એવી સુવર્ણમયી લંકાના અધિપતિ શક્તિશાળી રાવણના આધિપત્યને લાત મારી દીધી હતી. પરંતુ મા સીતાના ચરણ ભરતજીના મસ્તકના સ્પર્શથી કેમ ધન્ય થઈ ગયા? કેમ કે એ મસ્તક હતું જેણે તે સમયના સૌથી શક્તિશાળી, સૌથી વૈભવશાળી એ વિશાળ અયોધ્યાના સામ્રાજ્યનો રાજમુગટ ત્યજીને ભાઈ રામની ચરણ પાદુકાને ધારણ કરી હતી. આવા મહાન ચરિત્રોના ચરણોમાં સત સત નમન.